નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આ દ્રશ્ય જે જોઈ રહ્યા છો તે દ્રશ્ય અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે આવેલ હાથસણી રોડનું છે કે જ્યાં રોડ ઓછો અને ખાડા વધારે નજરે પડશે। સાવરકુંડલાનો આ હાથસણી રોડ છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં છે। જિલ્લા પંચાયત અને નગરપાલિકા બંનેમાં ભાજપ શાસિત બોડી હોવા છતાં બે વિભાગોની વહીવટી ખેંચાણમાં જનતા હેરાન પરેશાન થઈ રહી છે, પરંતુ આ ભાજપ શાસિત બંને સ્થાનિક સ્વરાજ્યમાં બેઠેલા વહીવટી સત્તાધીશો આજે મૌન ધારણ કરીને બેઠા છે અને સાવરકુંડલાના લોકોના આ પ્રશ્ન અંગે હજી પણ કોઈ યોગ્ય ઉકેલ લાવવામાં સફળ મળેલ નથી। તે તેની વહીવટી નિષ્ફળતા કહી શકાય। સરકાર દ્વારા આ રોડની મરામત માટે 4 કરોડ 10 લાખ રૂપિયા જેવી મતાબાર રકમ મંજૂર કરવામાં આવેલ છે। જોકે સીસી રોડના કામ પછી બાકીના 7 કિલોમીટરમાં હજુ સુધી ડામર શરૂ જ કરાયું નથી। રોડનો અજુબો ગણાતો આ જ્યાં રોડ એક સાઈડમાં સીસી રોડના કટકા તો બીજી સાઈડના રોડ ખાડાથી ભરેલો છે, જેને લીધે ધૂળ અને ખાડાને કારણે અકસ્માતો થાય છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે જે સીસી રોડ બન્યો છે તેમાં પણ તિરાડો પડી ગઈ છે। નવાઈની વાત એ છે કે ફરિયાદ કરવા છતાં કોન્ટ્રાક્ટરને કોઈ નોટિસ કે દંડ કરવાને બદલે માત્ર રિપેરિંગની સૂચના આપીને મામલે થાળો પાડી દેવાયો। આ બાબત સમગ્ર સૂચવે છે કે આ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરને સત્તા પક્ષના કોઈ ઉચ્ચ કક્ષાએથી કોઈ આશીર્વાદ અને આઇકોનિક અટલ રીતે સૂચનાઓ મળી રહી હોય તેવું લાગી રહ્યું છે। અગાઉ મુખ્યમંત્રીના આગમન વખતે રાતોરાત રોડ સમા કરનાર તંત્ર સામે જનતા પૂછી રહી કે શું સારા રોડ રસ્તા માત્ર વીઆઈપી લોકો માટે જ છે? હાલ રોડ જિલ્લા પંચાયત તથ્થક અને જિલ્લા પંચાયત પ્રમુખની સીટ હાથસણી કાણાતાવ ગામને કનેક્ટ કરતી મહત્વનો રોડ છે। હવે જોવાનું રહેશે કે તંત્ર ક્યારે જાગશે અને લોકોનો આ નર્કઘરમાંથી ક્યારે મુક્તિ મળાવશે। પણ એક વાત ચોક્કસ છે કે આ રોડના કોન્ટ્રાક્ટરને નિશ્ચિતપણે કોઈ આઇકોનિક આશીર્વાદ અને સહયોગ કોઈ ભાજપના જ કોઈ ઉચ્ચ કક્ષાએથી હોય તો જ આ સંભવ છે, અન્યથા આ કોઈ પણ કાળે આ વાત શક્ય નથી। ત્યારે જોવું રહ્યું કે હવે વહીવટી તંત્ર આ હાથસણી વિસ્તારનો આ પ્રશ્ન હલ કરવા માટે કેટલા ઝડપથી પગલાં ભરી અને લોકોને આ નર્કઘરમાંથી મુક્તિ અપાવે છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર।